આજે અમે જે એસઆઈઆરની કામગીરી જે ચાલુ હતી એમાં મતદાર યાદીમાંથી અમે અહીંના સ્થાનિક કાર્યકરો છે, સ્થાનિક મતદારો છે અમે અહીંના વર્ષોથી, તો પણ તે છતાંય અમારું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું છે. તે કયા કારણથી કાઢી નાખવામાં આવ્યું છે તે બાબતે અમે આવેદનપત્ર મામલતદારમાં આપવા આવ્યા હતા. ચોક્કસ કયું ગામ? ચોક્કસ ગામ સાંઢિયા છે, ગરડેશ્વર તાલુકાનું સાંઢિયા ગામ છે. અમારા ગામમાં 598 મતદારો છે ટોટલ. એમાંથી 97 મતદારો જોડે એ મારા સાસુનું અને અમારા ઘરના 25 સભ્યો એમ થઈને 97 મતદારોના નામ કમી કરી નાખવામાં આવ્યા છે મતદાર યાદીમાંથી. તો એ બધા હયાત છે અને બધા દર વર્ષે વોટિંગ પણ કરે છે. તે છતાંય બધાના નામ કઈ રીતે કાઢી નાખ્યા આ લોકોએ? હવે આ એ લોકોનું નામ કાઢી નાખીએ તે હવે ભાજપનું ષડયંત્ર છે કે પછી ભૂલથી થઈ ગયા છે, એ હવે તપાસનો વિષય છે. એમાં ચકાસણીમાં નર્મદા જિલ્લાની અંદર એસઆઈઆરની જ્યારે કામગીરી ચાલી રહી છે, સાંધિયા ગામની અંદર પણ 97 જણ અને જેતપુર વઘરાલીની અંદર પણ 14 લોકો. જ્યારે એસઆઈઆરની કામગીરી ચાલે છે ત્યારે ભાજપના લોકો જે ચૂંટાયેલી પ્રતિનિધિ છે આ બધા જ લોકો મળીને આ કાર્ય કરે છે. જ્યારે બીજા લોકોના નામ નથી નીકળતા, જે લોકો કોંગ્રેસના કાર્યકર છે એ લોકોને ટાર્ગેટ બનાવીને આ નામ કાઢવામાં આવ્યા છે. આવેદનપત્ર આપીને અમે આવ્યા છે. આવેદનપત્રની અંદર યાદી આવી ગયા પછી ડિલીટ સિક્કા મારે છે. તો કયા આધારે એ લોકો ડિલીટ સિક્કા મારે છે તે પણ અમને સમજાતું નથી. આ તો તંત્ર જ જાણે કે અમે શું કરી રહ્યા છીએ.